भारत आस्थाओं का देश है। यहाँ हर मंदिर का अपना एक गौरवशाली इतिहास है। लेकिन आज हम आपको एक ऐसे मंदिर के बारे में बताने जा रहे हैं जिसे लेकर ये दावा किया जा रहा है कि यह भारत का सबसे पहला हनुमान मंदिर है। जी हाँ, हम बात कर रहे हैं वडोदरा के हरणी इलाके में स्थित प्राचीन श्री भीड़ भंजन मारुति मंदिर की। ये मंदिर इन दिनों सोशल मीडिया और श्रद्धालुओं के बीच चर्चा का केंद्र बना हुआ है। मंदिर के पुजारी हर्षद गोस्वामी ने पिछले 8 सालों के गहन शोध और अध्ययन के बाद ये सनसनीखेज दावा किया है। पुजारी के मुताबिक इस मंदिर का उल्लेख प्राचीन स्कंद पुराण में मिलता है। यहाँ बजरंगबली अपने अत्यंत दुर्लभ एकादेश्वर स्वरूप में विराजमान है। इतना ही नहीं, पुजारी का कहना है कि मंदिर में स्थापित हनुमान जी की इस विशेष मुद्रा का वर्णन रामचरित मानस के बालकांड दोहा 76/1 में भी स्पष्ट रूप से मिलता है। ये तमाम ऐतिहासिक और पौराणिक प्रमाण इस स्थान को न केवल गुजरात बल्कि पूरे भारत में अद्वितीय और सबसे प्राचीन सिद्ध करते हैं। जैसे जैसे ये खबर फैल रही है, दूर दराज से श्रद्धालु इस दिव्य और प्राचीन प्रतिमा के दर्शन करने वडोदरा पहुंच रहे हैं। अगर ये दावा पूरी तरह स्थापित होता है तो वडोदरा के धार्मिक इतिहास में यह एक नया और स्वर्णिम अध्याय होगा। સ્કંદ પુરાણના આધારે હું પુરાવા રજૂ કરી રહ્યો છે અને એ પણ કથન ભગવાન શ્રી કૃષ્ણનું છે અને રામજી બોલ્યા છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર. દરેક ભગવાન હનુમાનજીના મંદિરો હનુમાનજી તરીકે હોય છે, પણ આ હરણી બીડ ભંજનની અંદર હનુમાનજી તરીકે તો છે જ, પણ 11 રુદ્રના ઈશ્વર અહીંયા બિરાજમાન છે. એવું પેલું ભારતનું મંદિર છે. અને બીજી વસ્તુ કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ, દરેક મંદિરોની કોઈ સંતો દ્વારા, કોઈ સાધુ દ્વારા, પરમાત્મા દ્વારા કે સ્વયંભૂ દ્વારા સ્થાપિત થતી હોય, પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત નથી કે સ્વયંભૂ નથી, માત્ર ને માત્ર રામજીના આદેશથી એની લોક કલ્યાણ માટે એ પોતે અહીંયા આગળ સ્થિત રહ્યા છે. આ બે વિશેષતા છે. અને આ સ્થળનું ત્રીજી વિશેષ કે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જો કોઈ જગ્યાએ રામજી ભગવાન જો કૃષ્ણનું તો મને કદાચ બહુ અત્યારે અભ્યાસ નથી, પણ રામજી જો ગુજરાતમાં આવ્યો તો એક જ પ્રમાણ છે, સ્કંદ પુરાણ બતાવે છે કે આ સ્થળી પર ભગવાન કૃષ્ણ અને રામજી આ સ્થળી પર એમની રજ પડેલી, એ પણ આ પહેલું મંદિર ભારત. ક્યાં તો હવે હું તમને બહુ ખાસ વિશેષ કહું કે આટલું અમારી ખુશી વ્યક્ત કરતા આટલું સરસ અમને મળ્યું છે, તો અમારી ખુશી અમે આપ લોકોના સહકારથી, ભક્તોના સહકારથી અમે એટલી વ્યવસ્થા કરી કે પહેલીવાર અમે અમૂલ્ય શૃંગાર કરી રહ્યા છે. આ અમારી ખુશી વ્યક્ત કરવા. અને પહેલીવાર જ્યારે આ બધું પ્રમાણો મળ્યા છે તો અમે દર વર્ષે પાદુકા પૂજન તો કરીએ જ છે, પણ પાદુકા પૂજન સિવાય અમે પહેલી વાર સંગીતમય રામચરિત માનસ સ્તુતિ ગાન રાખ્યું છે. હનુમાનજીને બહુ જ પ્રિય છે, સ્તુતિ ગાન રાખ્યું છે. અને ત્રીજું લખ્યું છે કે હનુમાનજીનું જે રાજોપચાર પૂજન એમ નથી રાખ્યું, પહેલી વાર રાખ્યું છે. રાજોપચાર પૂજન રાખ્યું છે અને રાજોપચાર પૂજનની આરતી રાખી છે, એ બધું પહેલી વાર. અને એથી વિશેષ કે 6:30 વાગે મંદિરમાં હનુમાનજીના દર્શન ભક્તો માટે ચાલુ થશે. એ પહેલાં ને, કારણ કે એ પહેલાં બધી વિધિ વિધાનથી શુદ્ધિકરણ, પૂજન બધું થશે. 6:30 જન્મની આરતી, ત્યારથી દર્શન થશે. અને 7 વાગે લઘુરુદ્ર ચાલુ થશે. ત્યારે અતૂટ ધારા તેલડી રાતના 12 વાગે લગીને એ 25 ડબ્બા 50 ડબ્બા જે ચડાય એ હનુમાનજીની પ્રતિમા પર ચડી અને અતૂટ ધારા તેલ ધરાવવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।